સુરાના ગ્રુપ અને કંસલ ગ્રુપમાં આવકવેરા વિભાગની તપાસ પૂર્ણ થઈ છે. બંને ગ્રુપના કુલ 22 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. બંને જગ્યાએથી 700 કરોડના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા હતા. દસ્તાવેજોના આધારે મોટી ટેક્સ ચોરી ઝડપાય તેવી આશંકા સેવાઈ રહી છે. અત્યાર સુધી બંને ગ્રુપના માલિક ભાગીદાર એકાઉન્ટન્ટ સહિતનાઓએ ત્યાં સર્ચ કરાયું હતું. બંને જગ્યાએ 6 દિવસ જેટલી સર્ચની તપાસ ચાલી હતી. જપ્ત કરાયેલા દસ્તાવેજો આઈટી રિટર્નમાં બતાવવામાં આવ્યા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી. સુરતમાં આઈટી વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સુરત શહેરમાં વધુ એક મોટી દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. શહેરની 2 મોટી બિઝનેસ ગ્રુપ પર આઈટી વિભાગે છેલ્લા 5 દિવસથી કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં હવે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવ્યા છે. સુરતમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છેલ્લા 5 દિવસથી દરોડાની કાર્યવાહી કરી રહ્યું છે. આ કાર્યવાહીમાં શહેરના 2 મોટા બિઝનેસ ગ્રુપ પર કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં મોટા પ્રમાણમાં બેહિસાબી આવક જપ્ત કરાઈ છે. શહેરના સુરાના અને કંસલ ગ્રુપને ત્યાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. સુરાના ગ્રુપના 5 સ્થળો પર હજુ પણ સર્ચની કામગીરી યથાવત છે. આ 5 દિવસની કાર્યવાહીમાં મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવ્યા છે. વધુ 10 કરોડ રૂપિયા રોકડા અને જ્વેલરી મળી આવ્યા છે. સુરાના અને કંસલ ગ્રુપના 20 બેંક લોકર અત્યાર સુધીમાં સીઝ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી બંને ગ્રુપને ત્યાંથી 250 કરોડના દસ્તાવેજ મળી આવ્યા છે. આ ગ્રુપના દરોડામાં મોટા પાયે જમીન ખરીદી, શેર બજારમાં રોકાણ, રોકડમાં સોદાની ડાયરી મળી આવી છે. કોમ્પ્યુટર સોફ્ટવેરમાંથી પણ આઈટી વિભાગને માહિતી મળી આવી છે. કુલ 22 સ્થળો પર આઈટી વિભાગ દ્વારા સર્ચની કામગીરી કરવામાં આવી હતી. હજુ પણ શુક્રવારથી સતત સર્ચની કામગીરી ચાલતી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.